ભરૂચ સ્થિત અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું પડવાની માહિતી પ્રકાશમાં આવી છે। ભરૂચથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં અંકલેશ્વર ખાતે નહેરમાં ગાબડું પડ્યું છે, ત્યારે રાજપીપળા ચોકડી પાસે આવેલ નહેરમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા જ નહેરના પાણી ઠેર ઠેર ભરાઈ ગયા હતા અને નહેર નજીક આવેલ સોસાયટીઓમાં નહેરના આ પાણી ભરાઈ ગયા હતા। ત્યારે મુખ્ય માર્ગો ઉપર તો ઘૂંટણસમા પાણી જોવા મળ્યા હતા। નહેરમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેવા પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા અહીં કરવામાં આવી રહ્યા છે। તો ભરૂચથી આ મામલો મળ્યો છે, જે અંકલેશ્વર સ્થિત નહેરમાં ગાબડું પડ્યું હતું અને રસ્તા ઉપર પણ આ નહેરના પાણી ફરી વળ્યા હતા। રાજપીપળા ચોકડી પાસે નહેરમાં ગાબડું પડ્યું અને ગાબડું પડતા જ નહેરના પાણી રસ્તાઓ તથા સોસાયટીમાં ફરી વળ્યા હતા। નહેરની નજીક આવેલ સોસાયટીમાં પાણી ભરાયા, જેના કારણે સ્થાનિકો પણ પરેશાન થયા હતા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વાસુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વાસુ, ભરૂચના અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું પડ્યું છે, શું છે સમગ્ર મામલો? જી ધર્મી, ચોક્કસ જણાવી દઉં તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પાસેથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં ગાબડું પડ્યું છે ને ગાબડું પડતા જે આસપાસની 5 જેટલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જોકે સોસાયટીના રહીશોએ આક્ષેપ પણ કર્યા છે કે કોઈ કેમિકલ યુક્ત પાણી નહેરમાં છોડવામાં આવ્યું હોવાથી એમના જે પગોમાં ને એમાં ખંજવાળ કે અસરના જે દ્રશ્યો છે તે એ લોકો જણાવી રહ્યા હતા। આ સમગ્ર મામલે ઘટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ દોડી આવી હતી અને ઘટનાની તલપસી તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી ધર્મી। જી વાસુ, તમામ વિગતો બદલ આભાર। તો ભરૂચથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અંકલેશ્વરમાં નહેરમાં ગાબડું પડવાના કારણે નહેરના પાણી ઠેર ઠેર ફરી વળ્યા હતા, જેનો ભોગ નિર્દોષ પ્રજા બની છે। રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને નહેરમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેવો પણ સ્થાનિકો દ્વારા અહીં આક્ષેપ કરાયો છે અને આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ ફૂટી નીકળ્યો છે। રાજપીપળા ચોકડી પાસે આ નહેરમાં ગાબડું પડ્યું હતું। આજ રોજ ગડખોલ ખાતે તાલુકા પંચાયત તરફથી તલાટી કમ મંત્રીશ્રી, હું ટીડીઓશ્રી અને આસિસ્ટન્ટ ટીડીઓશ્રી ત્રણેય જણા સ્થળ વિઝિટ કરતા કેનાલ ખૂબ જ છીછરી છે, ઊંડી નથી, જેના કારણે ઓવરફ્લો થઈ અને અહીંના વિસ્તારની જે 4-5 સોસાયટીઓ જે છે એમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। કેનાલની અંદર કેમિકલ વાળું પાણી નથી, પરંતુ વધારે પડતા ઝાડ, કાંટાળી તાર અને થોડા કાંટાવાળા ઝાડ ઉગી ગયા છે, થોડો કચરો છે, જેના કારણે આ સાફ સફાઈ કરાવવી પડશે। એના માટે અમે ત્યાંના એક્સીએન જે આ જે યોજના જે છે કેનાલને એના અધિકારીઓને જાણ કરી દીધી છે। શું નામ છે તમારું? મારું નામ તેજાભાઈ છે। તેજાભાઈ, આ પાણી કેવી રીતે આવ્યું, કેવું છે અને કેટલી સોસાયટીમાં ભરાયું છે? આ 4 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે અને કેમિકલ વાળું પાણી છે। નહેર તૂટી ગઈ છે, નહેરમાંથી પાણી અહીં નીકળી ગયું છે બધું। કેવી અસર થઈ રહી છે અહીંયા? બધાને ખુજલી આ ગઈ, सबको खुजली है। पानी से बजे से તંત્ર પાસે તમારી શું માંગ છે? तंत्र पास पानी बंद करो, ये नहर रिपेयर कराओ।